તાલોદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા તાલોદ નગરપાલિકા પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડાની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। નગરપાલિકા પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામીએ રિબન કાપીને તાલોદ સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે। આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે। લાઇબ્રેરી એ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે। લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે, જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે। ગ્રંથાલય નિયામક શ્રી પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લાઇબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય, સાહિત્ય, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે। આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમૂલ્ય હોય છે। લાઇબ્રેરી એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે। આજના કોમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે। આ સાથે જ દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલય મહત્વનું સ્થાન ધરાવે છે। તલોદ સહિતના આજુબાજુ ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ શ્રી મદદનીશ, ગ્રંથાલય નિયામક શ્રી, નગરપાલિકાના કારોબારી સભ્યશ્રીઓ સહિત વિવિધ અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ।